તો રાજ્યમાં ભારે વરસાદને પગલે તમામ ડેમમાં પાણીની મબલખ આવક નોંધાઈ છે। ધોધમાર વરસાદને પગલે રાજ્યના 206 પૈકી 34 ડેમ હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। મોરબીનો મચ્છુ 2 અને બ્રહ્માણી ડેમ અને ભાવનગરનો શેત્રુંજી ડેમ એલર્ટ પર છે। સુરેન્દ્રનગરનો ધોળીધજા અને ફાળકુ ડેમ 100% ભરાતા હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે। અમરેલીનો ધાતરવડી, ભરૂચનો ઢોલી ડેમ પણ ઓવરફ્લો થયો છે। મહીસાગરનો વણાકબોરી અને મોરબીનો બ્રહ્માણી ડેમ પણ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં નદીઓમાં પાણી છોડવામાં આવ્યું। રાજ્યના 206 જળાશયોમાં હાલમાં કુલ 58.96% પાણીનો સંગ્રહ છે। વરસાદ છતાં પણ 75 જળાશય 36.89% અને ડેમ 25%થી ઓછા ભરેલા છે। મહત્વનું છે કે 25%થી ઓછા કે તેનાથી આસપાસ જળ સપાટી ધરાવતા જેટલા પણ ડેમ છે તેમાં બનાસકાંઠાના સીપુ ડેમનો પણ સમાવેશ થાય છે કે જે 4.92% જ ભરાયેલો છે। આ તરફ જામનગરનો ઊંડ 1 ડેમ 5.45%, રાજકોટનો ભાદર ડેમ 24.4%, બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ 26.30%, મોરબીનો મચ્છુ 1 ડેમ 44.8%, તો મહેસાણાનો ધરોઈ ડેમ 47.22% અને મહીસાગરનો કડાણા ડેમ 48.37% ભરાયેલો છે।